સુરતથી સામે આવ્યો છે શરમજનક કિસ્સો, જ્યાં માવતરે સગી દીકરીની જિંદગી દોજક કરી નાખી। માવતરે 3 વર્ષની ઉંમરથી જ દીકરીને મોગલ માતાની ભોઈ બનાવી ધૂણતા શીખવ્યું અને આ દંપતી પોતાની દીકરીને ભોઈમાં બનાવી 10 વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે યેન કેન પ્રકારે છેતરપિંડી આચરતા। દીકરીને આ કામ પસંદ ન હોવા છતાં ઢોર માર મારીને આ કામ કરવા માટે મજબૂર કરતા। વિજ્ઞાન જાથાની ટીમે માતા પિતાના આ ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે। દીકરીને જાહેર કરી માતાનો અવતાર। 3 વર્ષની ઉંમરથી જ શરૂ કર્યો પ્રચાર। માતાજીનો પહેરવેશ ધારણ કરાવ્યો। તલવારબાજી અને ધૂણતા શીખવ્યું। આ માતા પિતાએ દીકરીને માતાજીનો અવતાર જાહેર કરી રૂપિયાની કમાણીનું સાધન બનાવી। 3 વર્ષના હતા તે દિવસનું આ વસ્તુ કરાવેલું હતું। કરાવેલું છે ને તને? વરાણે જ કરાવેલું। 3 વર્ષની હતી ત્યારથી આ કપડાં પહેર્યા, એટલે પછી મને કોઈ જાતની ખબર પણ નથી। દીકરીને ભણવું હતું, પણ માતા પિતાને દીકરીને ભણાવવાની જગ્યાએ આ બધા ધતિંગ કરાવવા હતા। તેમના ખિસ્સા ભરવા હતા અને માટે જ આ દીકરીને માતાજીના કપડાં પહેરાવ્યા, ઝાંઝર પહેરાવ્યા, કડા બંગડીઓ પહેરાવી। સાક્ષાત માતાજીનો અવતાર જ હોય તેવી રીતે શ્રદ્ધાળુઓ આગળ દીકરીને રજૂ કરી। માતા પિતા પરાણે સિગારેટ પીવડાવતા અને તલવાર રાસ પણ કરાવતા હતા। એવી તો ઘણી જગ્યાએ 3 વર્ષના હતા ત્યારથી આજ મારો 17 વર્ષ અહીંયા સુરતમાં અમુક જગ્યાએ ગયા ને, અને ત્યાં પૈસા તો આપે ને તમને? પૈસા આપે ને? કેટલા આપણે આશરે આપે બેટા? જે હોય વેલિયામાં 2151 રૂપિયા મૂકે, પછી કદાચ કીધું હોય કે માતાજીના નિવેદના હાથે તો એ બધા મૂકે, એટલે 21,000 10,000 કેટલા એવી રીતે 11,000 કોઈકને વાળંદનું કીધું હોય કે હાથે તો એના 11,000 21,000 એવી રીતે। છેલ્લા 10 વર્ષથી આરતી વખતે ધૂણવું, તલવાર રાસ કરી દીકરી શ્રદ્ધાળુઓને પ્રભાવિત કરવામાં સફળ થઈ હતી। રવિવાર મંગળવારે લોકોને બોલાવવામાં આવતા હતા અને દીકરીને રાત્રિના 2 વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવતી, ધૂણવા મજબૂર કરવામાં આવતી હતી। જો કે દીકરી ધૂણવાની ના પાડે તો તેને ઢોર માર મારવામાં આવતો હતો। ભોઈમા તરીકે દીકરીના વિડીયો બનાવી સોશિયલ મીડિયા થકી સમસ્યા દૂર કરી આપવાનું લોકોને પ્રલોભન આપવામાં આવતું હતું। આ ઉપરાંત બ્લેકમેલિંગની પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોવાની હકીકત વિજ્ઞાન જાથાને મળી હતી। રૂપિયા પડાવવા માટે દીકરીને હાથવો બનાવવાનું સામે આવતા વિજ્ઞાન જાથાની ટીમે ઉત્તરાયણ પોલીસની મદદથી આ દંપતીનો પર્દાફાશ કર્યો છે। ભોઈમા થકી લોકોના દુઃખ દર્દ મટાડવા, સમસ્યાનો નિકાલ, ધંધા રોજગાર માટે ટેક બાધા રાખવી, પીડિતોના પ્રશ્નો ઉકેલવા 21,000 થી લઈને 1.5 લાખ રૂપિયા પડાવવામાં આવતા। સુરત રેક્યુ સોસાયટી વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા 10 વર્ષથી ઘરમાં મોગલમાનો, ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા। જાનુમાં, જાનુ આઈ અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી 21,000 થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા। આ દીકરીને 3 વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી, અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા। વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા, ખરાઈ કરતા, સત્ય હકીકત જણાય, અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું। વિજ્ઞાન જાથાની ટીમે જ્યારે સમગ્ર ધતિંગકાંડનો પર્દાફાશ કર્યો તો ભોઈમાં બનેલી દીકરી રડવા માંડી। દીકરીએ રડતા રડતા કહ્યું કે તેને ધૂણવું નથી પરંતુ ભણવું છે, તેને પરાણે ધૂણવાનું કામ કરાવવામાં આવે છે। સમાજને દાખલારૂપ બાબત છે। જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કંઈ કશું કરવું નથી, મારે ભણવું છે, છતાં પણ મા બાપ જોહુકમીથી, જબરદસ્તીથી મારીને
મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા. બહુ શરમજનક કિસ્સો છે. સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે. આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેકમેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે. મૂળ અમરેલીના આ દંપતીની પાખંડ લીલાનો પર્દાફાશ થઈ ગયો છે. વિજ્ઞાન જાથાની ટીમે પુરાવા સાથે સત્ય બહાર લાવી છે. વિજ્ઞાન જાથાએ આ દંપતીનો ભાંડો ફોડી નાખતા તેઓ હવે માફી માંગતા નજરે પડી રહ્યા છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પરિવાર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજથી જાનું ને કાંઈ પણ દોડવાનું પધરામણી બધું બંધ. કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં. બસ હું શાંતિથી એના દિવાળી પછી એને સ્કૂલમાં બેસાડી દઈશ. આજથી જાનુને માતાજી તરીકે બધું બંધ અને એને જ્યાં ભણવું હશે જે સ્કૂલમાં એ સ્કૂલમાં બેહાડ્યું, પણ અમારી પાસે પૈસાની સગવડ હાહે થઈ. કોઈ મા બાપ હોય તો દીકરીને ભણાવે, પગભર કરે, તેના સપના પૂરા કરે, પણ અહીં તો માવતરે પોતાના સપનાઓ પૂરા કરવા માટે દીકરીનો હાથા તરીકે ઉપયોગ કર્યો. દીકરીમાં અંધશ્રદ્ધાના બીજ રોપ્યા, તેના થકી લોકોને લૂંટ્યા. દીકરીને આ પોતાની પાખંડ લીલામાં ભાગીદાર બનાવી. વિજ્ઞાન જાથાએ આ દીકરીને આ ચંગોલમાંથી છોડાવી, નહીંતર દીકરીની જિંદગી આ રીતે જ પાખંડમાં પૂરી થઈ જાત. રાજ્યમાં હજુ ટેકાના ભાવે મગફળીની ખરીદી નથી શરૂ થઈ, પરંતુ દિવાળીનો તહેવાર નજીક આવતો હોય ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી વેચવા માટે માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે. બીજી તરફ ટેકાના ભાવે ખરીદી વહેલી શરૂ કરવા માટે ખેડૂતોની માંગણી છે. સાથે જ ખેડૂતોની તે પણ માંગ છે કે ખેડૂત દીઠ 300 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી થાય. ખેડૂતોએ મહેનત કરી પાક વાવ્યો, મોસમના માર સામે પણ પાકને બચાવ્યો. હવે જ્યારે માલ લઈ માર્કેટ યાર્ડ પહોંચ્યા ત્યારે શું? ખેડૂતોને મહેનતનું ફળ મળ્યું કે નહીં? ખેડૂતને મગફળી ફળી કે નહીં? મગફળી ખેડૂતોની દિવાળી સુધારશે? ટેકાના ભાવે ક્યારથી ખરીદી? માર્કેટિંગ યાર્ડ બહાર લાગ્યા છે વાહનોના થપ્પા. ખેડૂત તે આશા સાથે માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યો છે કે મગફળીના સારા ભાવ મળે. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકની શરૂઆત થઈ છે. દિવાળીનો તહેવાર સારી રીતે ઉજવી શકે તે માટે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. સિઝન શરૂ થતાં રોજ 1000 થી 1200 વાહન મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે. યાર્ડમાં અત્યારે દિવસે 32,000 થી 35,000 મગફળીની બોરીની આવક થઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાનું મોટું માર્કેટ યાર્ડ કહી શકાય કે હિંમતનગર માર્કેટ યાર્ડમાં અત્યારે હાલ તો મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે. નોંધનીય છે કે હિંમતનગર જે માર્કેટ યાર્ડ છે, માર્કેટ યાર્ડના બંને તરફના રસ્તાઓ ઉપર 2 થી 3 કિલોમીટર દૂર સુધીની લાઈનો લાગી છે અને ખેડૂતો પોતાનો જે પાક છે પાક વેચવા આવી રહ્યા છે. અત્યારે હાલ તો જે દિવાળીનો તહેવાર અને નવી સિઝનની શરૂઆત થઈ રહી છે ત્યારે ખેડૂતોને જે પૈસાની જરૂરિયાત માટે અહીંયા પોતાનો જે પાક છે પાક વેચવા આવી રહ્યા છે. કહી શકાય કે આ ભાવની વાત કરીએ તો 900 થી લઈને સરેરાશ 1500 સુધીના ભાવ ખેડૂતોને મળતા હોય છે. સૌથી વધુ ભાવ અહીંયા મળતા હોવાના કારણે ખેડૂતો હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે પોતાનો પાક વેચવા આવી રહ્યા છે. આ ઉપરાંત વાત કરીએ તો આસપાસના જે જિલ્લાઓ છે, જિલ્લાઓ સહિત આસપાસના તાલુકાઓમાંથી પણ જે ખેડૂતો છે પોતાનો પાક હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે વેચવા માટે આવતા હોય છે. લાંબી લાઈનો આવતીકાલ વેચાણ માટેના પણ ટ્રેક્ટરો અત્યારથી આવી ચૂક્યા છે. એટલે કે કહી શકાય કે જે એક દિવસ અગાઉથી જ ખેતરો પર ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને લાઈનમાં ઊભા રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને મગફળીમાં નુકસાન જોવા મળ્યું છે. કેટલાય ખેડૂતોને મગફળીના પાકનો ઉતારો ઓછો જોવા મળ્યો. વરસાદના કારણે કેટલોય મગફળીનો પાક પલળી ગયો. જે માલ લઈને ખેડૂતો આવી રહ્યા છે, પરંતુ તેમને ભાવ ઓછા મળે છે. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ક્વોલિટી પ્રમાણે પ્રતિ મણ 1100 થી 1450 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જે ખેડૂતોને પોસાય તેમ નથી. પરંતુ દિવાળી સામે છે અને રવિ સિઝન શરૂ થવાની છે, ત્યારે ખેડૂતો જે ભાવ આવે તે ભાવે માલ વેચવા મજબૂર છે. માટે ખેડૂતો ટેકાના ભાવે મગફળીની ખરીદી વહેલી શરૂ કરવા સરકારને અપીલ કરી રહ્યા છે. અત્યારે મગફળીના ભાવમાં 1000 થી મળીને 1440-50 રૂપિયા ભાવ પડે છે. આવકોનું પ્રેશર વધારે છે. રોજ 25 થી 30 હજાર બોરીની હરાજી થાય છે. આવક 50,000 બોરીની છે.
એટલે સરકારે તાત્કાલિક ખરીદી ચાલુ કરી દેવી જોઈએ તો ખેડૂતોનો ફાયદો થાય. અત્યારે તહેવારોના કારણે લોકોને વેચવાના પૈસાની જરૂર હોય, વેચવાલી બહુ છે, એટલે આવકોના પ્રેશરના કારણે બજારો 50-100 રૂપિયા બજાર ઘટ્યું છે. એટલે આગામી ટાઈમમાં ટૂંક સમયમાં સરકાર જો મગફળી જલ્દી ચાલુ ખરીદી કરીએ તો ખેડૂતોને ફાયદો થાય. ભાવ ગુણવત્તા પ્રમાણે ભાવ પડે છે. હવાવાળા માલો હોય તો 1000, 1100, 1200ના ભાવ પડે છે. સારા માલોના ભાવ 1300થી 1400 રૂપિયાના ભાવ પડે છે. વરસાદે એક તો નુકસાન પહોંચાડ્યું, ઉપરથી મગફળીના ઓછા ભાવથી ખેડૂતોને વધુ નુકસાન. માટે જ ખેડૂતો ટેકાના ભાવે ખરીદી વહેલી શરૂ કરાય તેવી સરકારને રજૂઆત કરી રહ્યા છે. 1450ની આસપાસ જ પડે છે ને હવાવાળો માલ હોય ને 1100-1200ની આસપાસ ભાવ પડે છે. તહેવારોને અનુલક્ષીને ખેડૂતોને પૈસાની જરૂર પડે એના માટે મારું સરકારશ્રીને નિવેદન છે ટેકાના ભાવે બહુ ઝડપથી કામ કરે એને ખરીદી કરે. અમને આશા હોવી જોઈએ કે અત્યારે નોર્મલ ભાવ હોય એના 1300-1400ના વચ્ચે તો ઓછામાં ઓછા મળવા જ જોઈએ. નોર્મલ મગફળીના ભાવ મળવા જોઈએ. એ પ્રમાણે ટેકાના ભાવથી 200-250 રૂપિયા નીચે ભાવ પડે છે માર્કેટમાં. એટલે મારું સરકારશ્રીને નિવેદન કે ટેકાના ભાવે ખરીદી ઝડપથી ચાલુ કરે, એના લીધે ખેડૂતોનું થોડું જે કંઈ નુકસાન થતું હોય એ બચે. માર્કેટિંગ યાર્ડના અધિકારીઓનો દાવો છે કે ખેડૂતોને અહીં મગફળીના ટેકાના ભાવ કરતાં સારા ભાવ મળી રહે છે. માટે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સારી એવી આવક છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે મગફળીની સારી એવી આવક છે. હાલ માર્કેટમાં 30,000 થી 35,000 બોરીની દૈનિક આવક થાય છે. ભાવની વાત કરીએ તો 900 થી 1500 સુધીના ભાવો પડે છે. સરકારે જે ટેકાના ભાવે મગફળીના ભાવ નક્કી કર્યા છે એના કરતાં વધુ ભાવ મળતો હોય માર્કેટ યાર્ડમાં સારી એવી આવક આવે છે. હાલ વાત કરીએ તો સુવિધા તો સારી એવી સુવિધા, કેન્ટીન છે આપણી, સિક્યુરિટી સારી એવી કામગીરી છે અને હાલ એ સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય. કેમેરા પણ CCTV કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. દ્વારકાધીશ સરકારને સદબુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે. જય જવાન, જય કિસાન. ખેડૂતોને અન્યાય બંધ કરો, બંધ કરો. આ તરફ કિસાન સંઘે ટેકાના ભાવે મગફળીની ખરીદી વહેલી શરૂ કરવાની સરકાર સમક્ષ માંગણી કરી છે. દ્વારકામાં કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલિયાએ તાત્કાલિક ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યો. સાથે જ તેમની માંગણી છે કે દરેક રજીસ્ટર્ડ થયેલા ખેડૂતના ખાતામાં સીધા 1,35,000ની સહાય જમા કરાવવામાં આવે અથવા 300 મણ મગફળીની ખરીદી કરાય. સાથે જ ખુલ્લા બજારના ભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો જે 452 રૂપિયાનો તફાવત છે તે સીધું વળતર પણ ચૂકવવામાં આવે. ટેકાના ભાવે કાં તો 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો તેલંગાણા અને કર્ણાટક રાજ્ય જેવી રીતે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરાવે છે એવી જ રીતે ટેકાના ભાવે મગફળીનો 1452 રૂપિયા, ખુલ્લા બજારનો માર્કેટનો ભાવ 750 થી 1000 રૂપિયા વચ્ચેનો જે તફાવત છે એ 452 રૂપિયા ગુણ્યા 300 મણ લેખે 1,35,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે. આવી માંગ સાથે દ્વારકા પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે ખેડૂતોના હકમાં આ નિર્ણય કરવામાં આવે છે. જે અત્યારે 70 મણની જ માત્ર વાતો હાલે છે એનાથી ખેડૂતોને કોઈ કાળે ટેકાના ભાવે મગફળી આપવી પોસાય નહીં. ખુલ્લા બજારની અંદર માર્કેટમાં ખેડૂતોને મગફળીનો ભાવ મળતો નથી. એટલે સરકાર ઓછામાં ઓછી 300 મણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરે અથવા તો 1,35,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે એવી માંગ સાથે દ્વારકા પ્રાંતને આવેદનપત્ર આપી અને માગણી કરી હતી. ખેડૂતોની માંગણી છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદી વધુ કરવામાં આવે. આજે આવેદનપત્ર અમે એટલા માટે આપ્યું છે કે સરકાર છે ને 300 મણ એક ખેડૂતમાંથી મગફળી ખરીદીએ. કારણ કે દર વર્ષે દરેક જણસીના સરકાર વધારો કરે છે અને ખેડૂતની જણસીનો સરકાર ઘટાડો કરે છે. ગયા વર્ષે 200 મણ લીધી, આમાંથી 70 મણ થઈ. પણ બીજી ગમે એ વસ્તુ છે કે ખેડૂતને જે પેદા કરે છે એની વસ્તુ ઘટે છે અને જે પગાર છે, પેન્શનું છે એમાં વધારો થાય છે. તો ખેડૂત આટલી રાત દિવસ સરપના માથા કચરી અને જાનવરોના રખોલા કરીને 4-4 મહિના સુધી મગફળીની ધ્યાન રાખે અને પોતાનું જાન જોખમમાં રાખીને રાતું કાઢે, એને 300 મણ મગફળી તો સરકાર ખરીદે કે નહીં વર્ષમાં? ગયા વર્ષે 200 તો આ ફેરે વધવી જોઈએ, એને બદલે ઘટી કેમ?
કોંગ્રેસ પણ આ ટેકાના ભાવે ખેડૂત દીઠ 300 મણ મગફળી ખરીદીનો મુદ્દો ઉઠાવી રહી છે. કોંગ્રેસે માંગ કરી છે કે ખેડૂતો દ્વારા જેટલી મગફળીનું ઉત્પાદન થયું છે તે તમામની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. જો સરકાર ટેકાના ભાવે સંપૂર્ણ ખરીદી ન કરી શકે તો ખેડૂતોને બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત ચૂકવવામાં આવે. ભાવ ફેરના રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે. કોંગ્રેસ આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યું છે. સોનું હવે થઈ ગયું છે ગજાની બહાર, તો ચાંદીના ભંડાર થઈ રહ્યા છે ખાલી. વધતા ભાવ, હાઈ ડિમાન્ડ અને માર્કેટની અનિશ્ચિતતા વચ્ચે ગ્રાહકો હવે સોનું ચાંદી છોડી ઇમિટેશન જ્વેલરી તરફ વળ્યા છે. સોનાએ આંજી નાખ્યા, ચાંદી લાખીણી થઈ ગઈ. તહેવાર ટાણે જ સ્પ્રિંગની જેમ ઉછળ્યા ભાવ. દિવાળી પહેલા કેમ આવી સોના ચાંદીમાં તેજી? લગ્ન હોય કે તહેવાર, સેવિંગ્સ પર્પઝ હોય કે વ્યવહાર, સ્ત્રીઓ હંમેશા સોના અને ચાંદી પર પોતાની પહેલી પસંદગી ઉતારતી હોય છે. પણ સોનું 1,30,000 પહોંચ્યું અને ચાંદી 1.5 લાખ પાર કરતા હવે તે ખરીદવું પોસાય તેમ નથી. હાલ સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય લોકો માટે દાગીના ખરીદવા સપના સમાન બની ગયા છે. એક તો તહેવારી સિઝન અને બાદમાં લગ્નસરાની સિઝન આવી રહી છે, પણ સોનું પહોંચની બહાર જ જતું રહ્યું છે. ત્યારે લોકો પણ અન્ય ઓપ્શન તરફ વળી રહ્યા છે. અમદાવાદના આ ગ્રાહક સોનું ખરીદી કરવા માટે આવ્યા, પરંતુ પ્રી પ્લાનિંગ સાથે જૂના સોના સામે નવી ડિઝાઇનનું સોનું ખરીદીને સંતોષ માની રહ્યા છે. અમે પણ અત્યારે કદાચ એવું જ કરી રહ્યા છીએ કે જૂનું આપી રહ્યા છે અને સામે નવી ડિઝાઇનને પરચેસ કરી રહ્યા છે. જો કે તહેવારી સિઝનમાં જોઈએ તેવી ખરીદી હજુ પણ નથી ખુલી. સુરતમાં પણ જ્વેલર્સને ત્યાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. ભાવ વધારાની અસર લોકોના ખિસ્સા અને પ્લાનિંગ પર પડી રહી છે. માટે લોકો અડધી ખરીદી કરીને તહેવાર અને વ્યવહાર સાચવી રહ્યા છે. જેની પાસે બજેટ છે તેવા 60% લોકો માત્ર ઇન્વેસ્ટમેન્ટ માટે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે. ઇન્ડિયાની માર્કેટમાં 40% જેવી રિટેલ ગ્રાહકી જ્વેલરીઝને ત્યાં ઓછી છે. એ અહીંયા સુરત નહીં પણ સુરતની બહાર પણ દરેકે દરેક રાજ્યોમાં પણ અત્યારે ગ્રાહકીનું પ્રમાણ ઓછું છે. પણ એની સામે ઇન્વેસ્ટરો વધી ગયેલા છે. લોકોને સોના ચાંદી પ્રત્યેનું જે ઇન્વેસ્ટમેન્ટની જે સાચી મેથડ છે એ આઈડિયા આવેલો છે. લોકો એમ વિચાર કરે છે કે સોના અને ચાંદીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય ફેલ નથી જતું હતું. દર વર્ષમાં 12%નો ઉછાળો સોના ચાંદીમાં લગભગ મળતો જ હોય છે. અને આ વખતે જે ઉછાળો લગભગ કહી શકાય કે 100% જેવો ઉછાળો આ વર્ષમાં એક જ વર્ષમાં જે સોના અને ચાંદીના ભાવ હતા એ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા. ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું અને ચાંદી ખરીદે છે તેને લઈને ભાવમાં ઉછાળો આવ્યો છે. પણ દિવાળી આવતા જ શહેરના તમામ જ્વેલર્સના શોરૂમોમાં ગ્રાહકોની લાઈન લાગતી હોય છે. પણ 40% ગ્રાહકી ઓછી છે અને કહી શકાય કે જે લોકો 10 ગ્રામ સોનું અથવા ચાંદી લેતા હતા તે સીધા 5 ગ્રામ એટલે કે 50% ક્વોન્ટિટી પર ફરક પડ્યો છે. 40% ગ્રાહકી પર ફરક પડ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે શોરૂમ સવારમાં 11 વાગે ખુલતા જ ગ્રાહકોથી ઉભરાતા હોય છે તે શોરૂમમાં માત્ર સ્ટાફ જોવા મળે છે, ગ્રાહકો નથી. તો બીજી તરફ ગ્રાહકોને આકર્ષવા માટે અમદાવાદના વેપારીઓ પણ અવનવી ઓફર્સ લઈને આવ્યા છે. ક્યાંક મેકિંગ ચાર્જમાં ઘટાડો તો ક્યાંક મોટી ખરીદી પર ગિફ્ટના ઓપ્શન આપીને વેપારીઓ ગ્રાહકોને દુકાન સુધી લાવી રહ્યા છે. ગ્રાહકોને આકર્ષવા માટે ભાવ જ કાફી છે અને લોકોએ આ ભાવ અપનાવી લીધો છે અને આ ખરીદી કરી રહ્યા છે. અને બટ ઓબ્વિયસ અત્યારે સિઝન છે અને સિઝનની અંદર અત્યારે સૌ વેપારીઓએ ગ્રાહકોને પોતાની ખરીદી ઉપર અત્યારે ડિસ્કાઉન્ટ રૂપી બધાએ સરસ મજાની ઓફર મૂકેલી છે. અમે પણ મૂકેલી છે ઓફર. ત્યારે હાલ એવી પણ ચર્ચા છે કે ધનતેરસે સોનું હજુ પણ મોંઘું થઈ શકે છે. માટે કેટલાક ગ્રાહકો પ્રી બુકિંગ પર ભાર આપી રહ્યા છે. કેટલાક એવા પણ ગ્રાહકો છે જેઓને સોનું ખરીદવું છે પરંતુ એ ભાવ પરવડે તેમ નથી. જ્યારે જે લોકો ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છે તે ચાંદી અમદાવાદમાંથી હવે સાવ ગાયબ થઈ ગઈ છે. અમદાવાદમાં ચાંદીની ડિમાન્ડ વધતા માર્કેટમાંથી ખૂટી પડી છે ચાંદી. છેલ્લા એક અઠવાડિયાથી ચાંદીની ડિમાન્ડ વધતા અને આવનારા સમયમાં ચાંદીની ચમક હજુ પણ વધવાના અણસાર દેખાતા ચાંદી શોધી નથી જડતી. લોકો દ્વારા સોલાર પેનલની અંદર પણ મેક્સિમમ રોકાણ અત્યારે કરવામાં આવી રહ્યું છે વીજ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને. આ બધા જ પ્રયોગોમાં ચાંદીનો મહત્તમ ઉપયોગ થાય છે વાયર બનાવવામાં અને તેને કામ કરવામાં. આ દરેક સંજોગોની અંદર જે રીતે ડિમાન્ડ
અને વૈશ્વિક લેવલની ઉથલપાથલમાં ગ્રાહકો દ્વારા ચાંદીની લેવાલી છેલ્લા અઠવાડિયામાં જે રીતે થવા પામી છે તે જોતાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલના સમયમાં અમદાવાદમાં ચાંદી ક્યાંય તમને જોવા મળતી નથી. માર્કેટની અંદર જોવા નથી મળી રહ્યો. જો કે હજુ પણ આ જે કહી શકાય કે જે તૂટ છે તે ધનતેરસ સુધી પૂરી થાય તેવું ચોક્કસ એક અનુમાન કહી શકાય. આમ તો અત્યાર સુધી ગોલ્ડ સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણાતું હતું, પરંતુ હવે ગોલ્ડ કરતાં ચાંદીમાં કરેલું રોકાણ વધુ સારું રિટર્ન આપી રહ્યું છે. હાલ ચાંદીના ભાવમાં થઈ રહેલો વધારો ગોલ્ડને ઓવરટેક કરી ચૂક્યો છે. તેવામાં એ સવાલ થવો સ્વાભાવિક છે કે ચાંદી હજુ કેટલું દોડવાની છે. છેલ્લા એક વર્ષના રોકાણકારોને સોનામાં 55%થી વધુ રિટર્ન મળ્યું છે, જ્યારે કે એક વર્ષમાં ચાંદીમાં 68%થી વધુ રિટર્ન મળ્યું છે. છેલ્લા એક મહિનામાં ચાંદી 20%થી વધુ વધી છે, જ્યારે 2025માં તેમાં થયેલો વધારો 70%ની આસપાસ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે એક્સપર્ટ્સ ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. તેમની દલીલ છે કે હાલ આ ધાતુની જેટલી ડિમાન્ડ છે તેની સરખામણીએ તેનો સપ્લાય ઘણો ઓછો છે, જેથી ચાંદીના ભાવ વધવાની મજબૂત શક્યતાઓ છે. આ વર્ષ છેલ્લા એક વર્ષની ગણતરી કરીએ તો સોનામાં 55%થી વધુ રિટર્ન આપેલ છે. તેની સામે ચાંદીએ 68% ઉપર રિટર્ન આપ્યું છે. એટલે અત્યારે ચાંદી છે નવું બની જ ચૂકેલી છે. છતાં પણ આવતી દિવાળી સુધી આપણે ચાંદીમાં ગણતરી કરીએ તો 2.5 થી 2.5 લાખ રૂપિયા ચાંદીનો ભાવ હોય એવું મારું અંદાજ છે. તો બીજી તરફ સોનાની ચમક લોકોની આંખો આંચી રહી છે. હજુ પણ તેમાં વધારો થવાના ભરપૂર એંધાણ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ $5,000 પ્રતિ અંશ સુધી પહોંચે અને $88 પર રહે તો ભારતમાં આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ 1.50 લાખ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઓ જ્વેલર્સ વ્યક્ત કરી રહ્યા છે. આમ જોઈએ તો સોનાએ તો ક્યારેય પણ ગ્રાહકોને નિરાશ કરેલ જ નથી. હજુ પણ આવનારા અત્યારે આપણે 2025ની દિવાળી ફેસ્ટિવલ છે, આવતા વર્ષની દિવાળી એટલે 2026ની દિવાળીના એન્ડ સુધી આપણે ભાવમાં જોઈએ તો સોનું છે $4,045, $4,500 આસપાસ પણ જઈ શકે તો નવાઈ નહીં. એટલે કે આપણે INRમાં એને જે કન્વર્ટ કરી અને ઇન્ડિયન રૂપીસ પ્રમાણે ભાવમાં ગણતરી કરીએ તો જે MCXનો ભાવ આવતો હોય છે એ 1,50,000થી પણ વધારે સોનાનો ભાવ આવતા દિવાળી સુધીમાં જઈ શકે તો નવાઈ નહીં. આ ભાવ સાંભળીને મોંમાંથી એ જ નીકળે, ના હોય આ ભાવ તો મારી નાખશે. હવે શું કરશે ગ્રાહકો? કેવી રીતે સાચવશે પ્રસંગો? જે લોકો પાસે ઘરમાં વડવાઓએ આપેલું સોનું પડ્યું છે તેઓ તો જૂના સોના સામે નવું સોનું ખરીદી રહ્યા છે. કેટલાક લોકો દિવાળી બાદ ભાવમાં ક્રેશ આવે તેની રાહ જોવાનું મન બનાવી રહ્યા છે, પરંતુ અન્ય ગ્રાહકોએ સોના અને ચાંદીનો વિકલ્પ શોધી લીધો છે. સોનું ખરીદવું જ્યારે સ્વપ્ન બની ગયું છે ત્યારે ઇમિટેશન છે તે એક ઓપ્શન બની ગયું છે. અત્યારે જે ટ્રેન્ડ એક જે છે જોવા મળી રહ્યો છે તે ઇમિટેશન જ્વેલરીનો જોવા મળી રહ્યો છે. ઇમિટેશન જ્વેલરી છે તે ભાવમાં પણ સોના કરતાં અનેક ગણી સસ્તી હોય છે. બીજી તરફ જે છે અવનવી ડિઝાઇન પણ મળી રહેતી હોય છે ને એટલા માટે જ મહિલાઓ છે તે અત્યારે જે છે એ સોનાની જે ઓપ્શનમાં અત્યારે ઇમિટેશન અને અલગ અલગ દાગીનાઓ ખરીદતા હોય છે. સોનાના ઓપ્શન તરીકે ઇમિટેશન જ્વેલરીનો ટ્રેન્ડ. રાજકોટની ઇમિટેશન જ્વેલરીની દેશ દુનિયામાં ડિમાન્ડ. સોનાના ઓપ્શન તરીકે હવે ઇમિટેશન જ્વેલરી બૂમ પકડી રહી છે. રાજકોટમાં આ ઇમિટેશન જ્વેલરીનો માર્કેટ પણ વિશાળ છે. ખાસ કરીને સોના જેવી દેખાતી આ જ્વેલરીની ડિમાન્ડ પણ વધુ હોય છે. સાથે જ તે ખિસ્સાને પણ પરવડે છે, કારણ કે માત્ર $25થી લઈને $1,500-2,000 રૂપિયામાં સારા એવા દાગીના મળી જતા હોય છે. એ જે સોનામાં સેલ થતું ને એ આખું હવે ઇમિટેશનમાં ડાયવર્ટ થયું છે. ઇમિટેશનમાં સોના દેખાય, સોના જેવું દેખાય ને એવો ટ્રેન્ડ આખો નવો ચાલુ થયો છે, જે અત્યારે વધારે ટ્રેન્ડિંગ છે. અત્યારે સૌથી વધારે આ છેલ્લી લાસ્ટ સિઝનમાં એ વધારે ચાલ્યું છે. વેપારીઓ પણ માને છે કે ગ્રાહકોના ખિસ્સાને પરવડે અને સોના જેવી ચમક આપે છે આ ઇમિટેશન જ્વેલરી. સાથે જ અવનવી ડિઝાઇનમાં તે ઉપલબ્ધ છે, માટે ગ્રાહકોની પહેલી પસંદ બન્યું છે. લોકો મેન્યુફેક્ચરિંગમાં પણ ખૂબ સારો બદલાવ લાવી રહ્યા છે. ચાઇના સાથે પણ હરીફાઈ કરવા માટે લોકો ક્વોલિટી ઉપર પણ ફોકસ કરી રહ્યા છે. આ બધાનું કોમ્બિનેશન થઈને છેલ્લે અલ્ટિમેટલી જે ઉપભોક્તા છે એને ખૂબ સારો બેનિફિટ મળી રહે છે, કારણ કે જે રેટ તે પહેલાં ચૂકવતા હતા એ રેટમાં અત્યારે ક્વોલિટી અને ગુણવત્તા પહેલાં કરતાં અત્યારે ખૂબ સારી મળી રહી છે. રાજકોટ ઇમિટેશન જ્વેલરીનું મોટું હબ બનાય છે, ત્યારે